મોણકાજી આવું કોક કામ કરીએ ને તો પૈસા ભેગા થઈએ, બાકી ઘેર નરવા બેઠા મોચા તોડીએ તો પૈસા ના આવે. હા પણ જો કે ડખો પટાઈએ ને તો પૈસા લો સીધા કાઠા પર. અત્યારે પબ્લિક ને મફત જ કરવું છે કામ, ગમે તેવું હોય તો કે વગર પૈસે કામ થઈ જાય તો સારું. પણ આપણો નિયમ તમને ખબર છે ને, ક્યાં પેલા કહી દેવાનું કે આટલા પૈસા થશે, 20,000, 30,000, 50,000, એટલે પબ્લિક ને ખબર પડે. જેવો ડખો હોય ને એ રીતે પૈસા થાય. 1000 નો ડખો હોય તો કહી દેવાનું 10,000 રૂપિયા થયું, 50 નું હોય તો કહી દેવાનું 50,000 થયું. પેલાથી બોલી કરીને જ આગળ હેડવાનું, એટલે પૈસા ફટલે ને હાલ નકર જો કીધા વગર જતા રહ્યા કોમ પટી ગયો ને એટલે બગલ આધાર કઈ નાખે. હા એવા માણસો હોય છે. અત્યારે બહુ હોશિયાર માણસો થઈ જશે, બુદ્ધિ વાળા થઈ જશે. આ માણસ એવો જ હતો, પણ હું કીધું આ મચક નહીં હાલવી. 10 રૂપિયાનો કિલો બટાકો મળતો ને હારો એ રે ના લી, પણ પેલો 5 રૂપિયા મળતો ને એ પેલો લી, એટલે ઘેર જઈને અડધો કોયેલો નીકળ્યું. તાણે વાર ખબર પડે. ના ના આર્યો માણસ એવો હતો ને, પૈસા કાઢવા કાઠા પડતા પણ 1 રૂપિયો ના છોડે. મેં કીધું 20 એટલે 20. 1 રૂપિયો કોઈનો ઓછો નહીં લેવાનો, અને પેલા પૂછવાનું ગમે તેનો ડખો આવે તો કે બોલો ભાઈ કેવું કામકાજ છે, જેવું કામકાજ હોય ને એવું હેડવાનું. અને પૈસા વગર તો ડગલું જ નહીં પડવાનું. ના ના શંભુભાઈ આપણે ગામના આગેવાન છીએ ને, એટલે જેવું કામ હોય ને એવું જ હેડવાનું. લ્યો એ વાત સાચી. લો 10,000 તમારા, 10,000 મારા, બરોબર છે ને? કશો વાંધો નહીં. આવી રીતના કાયમી ભેગા રહીને કામ કરશું ને તો વળી શેઠ પોક્ષ્યું. અને ગામમાં ગમે તેવો ડખો પડે ને આપણે 2 જણા આગેવાન છીએ તાણે જ પટે છે. અને ગમે તેવો ડખો હોય પૈસા સિવાય વાત નહીં. ના ના બસ જેને મફત કામ કરવું હોય કરા. અને કોઈ પણ સમાચાર શોયથી આવી તો ફોન કરજો પાછા. કશો વાંધો નહીં શંભુભાઈ હો. અને એક સમાચાર આવી એવા છે કે અલિયતાનું કામકાજ છે. કશો વાંધો નહીં. કે બપોરે ફોન કરીએ છીએ એવું કીધું છે, તો ફોન આવી જાય તો ઉપડી જઈએ. અરે ઉપરી જવાનો ફોન કરવો ઘેર. અને કોઈ કામકાજ બીજું તીધું હોય તો ફોન કરજો. એ હારું હારું કશો વાંધો નહીં. અને આરો ડખો હતો ને એ તો પાછા મારા હગા હતા, જલ્દી પતી જાય એવો હતો. અને કોઈની જરૂર પડાવી નથી, હું ખાલી સમજાવું ને તો પતી જાય એવો હતો. પણ હું આ રે શંભુરાનો ખોટો હંગાતી લઈ ગયો. હંગાતી લઈ ગયો એટલે 10,000 રૂપિયા લો પડ્યા. નકા મારા પાસે 20,000 રૂપિયા આવત. અમુક એવું કરવું છે, અમુક ગમે તેવો ડખો આવે ને તો શંભુરાને લઈ નહીં જવું, ના હોય તો એકલાને પહોંચી જવું છે. અને અમુક તો બધું ફટાફટ બોલતા આવડે છે મને, અને બોલવાનું તો મારે તો શકાય એને તો કશું કરવાનું હોતું નહીં. ના ના અમુક ગમે તેવો આવે ને ડખો તો શંભુરાને હંગાતી નહીં લેજો, એકલાને જ પહોંચી જવું છે. ગમે તેવો તો પટાઈ જાય મોનકોજી. આ મોનકોજી ઘેર હોય ને તો સારું. હો મોનકાભાઈ તમે તો ઘેર જ છો. અરે ગફુર ઘેર જ હોય કે આવો બેહો. લીલા લેર છો હો. એ ઠંડા થયેલા બેહવાનું ને તેર બધી હસકો અને આ ચામો મોનકોભાઈ લોક કેટલી મજા છે. બેહો ગફુર બેહો. મોનકાભાઈ અલા જિંદગીમાં શું કરવાનું છે અને હું લઈને આવ્યા છીએ, હું લઈને જવાનું છે. વાત તો જે સાચી છે જલસા કરે. મોનકાભાઈ થોડું કોમ હતું કે એટલે તમારા પાસે આવ્યો તો. અરે કોમ વગર તો આપણા પાસે કોણ આવે છે? કોમ હોય તાણે જ કોક આવે છે. આઈએ પણ મોનકાભાઈ એવું શું કોમ હતું કે? જો હાલ મારા શેતાનનું કામ કરવાનું નહીં હમણાં. ના ખબર હે ને? હેતરનું કામ નહીં. હા. મોનકાભાઈ આપણા હગામાં એક ડખો પડ્યો છે. હગામાં ડખો પડ્યો? ઓવા છોકરાને બાયરી યાર આવતી નહીં. આવતી નહીં. ઓવા અને ત્યાં વાળા મારા વિશે મોકલતા નહીં, લેવા જે એટલે ગોઠતા નહીં, અને હોય છે એટલે મારી વચ્ચે કશું કામ કાજ કરતી નહીં. તો પછી શું કરવાનું હોય? અમે મોનકાભાઈ અમે તો છૂટું કીએ છીએ, હા પણ 5 લાખ રૂપિયા માંગે છે. અમે છોથી લાઈન હાલવાના. તમારે છૂટું લેવું છે એટલે એને 5 લાખ રૂપિયા માંગી. તાને ગફુર આ ડખો તો સખરો જોરદાર લોચાવાળો. અને મોનકાભાઈ હા. અમાર તો લાંબી છે પણ ત્યાં વાળા મોકલતા નહીં. ગફુર ડખો તો જોરદાર છે લોચાવાળો. આ ડખો. પણ હગાન કે છે 50,000 રૂપિયા થઈ. અરે 50,000 મુવા, પણ આટલો પાર મટારો ગમે તે કરી. ગફુર જો પેલા 5 લાખ રૂપિયા આલવા એના કરતા 50 માં પટાઈ દેવું સારું. હા. ડખો પટાવો છે ને અરે પટાઈ જ દેવાનો છે કે સારું. હાલો 5 લાખ રૂપિયા તો ના આલવા તો કોઈ નહીં, પણ લાખમાં ડખો પટાઈ દેવું. લાખમાં હા લાખ રૂપિયા આલે એટલે પૂરું. કશો વાંધો નહીં, મેલો ને ચાલ. અમુક 5 લાખ રૂપિયા આલવા પડે એના કરતા લાખ રૂપિયા પટી જાય તો વાંધો છે. હો વાંધો નહીં યાર. લાખ રૂપિયા એના થાય 50,000 રૂપિયા મારી ફી થાય. કશો વાંધો નહીં 5 મોનકાભાઈ. લાખમાં પટી જાય. હરા 3 લાખ રૂપિયા વચ્ચી. હા. તાણ પછી મારા ઘર ઘેર જઈને ફોન કરું છું. હા. બરોબર બરોબર. બસ કાલ સવારે જઈએ. કશો વાંધો નહીં. ફોન કરી વાત કરી લે. ઈવન પોહાતું હોય તો ડખો પટાઈ આલ લે, નક પછી ઈવાની મરજી. ના ના પટાવવાનો છે. નક આપણે તો ડખો પટાવવાનું તને ખબર હે ને માસ્ટર છીએ. હાર વાંધો નહીં, શંભુભાઈ લેતા આવજો. બરોબર લાવો તો. હાર કશો વાંધો નહીં, તો હું મારી રીતે કહી હા, દઉં. લેરો. લેતા હું આવીશ. જાઉં, હો? એ હારું. સારું. ઓહોહો.
ગફુરીએ કે ડખો પટાવવાનો છે 50,000 મળે એવા છે અને શંભુરા તો નહીં જ લઈ જવું ના હોય તો એકલો જેમ પટાઈ આવું ઓમાં એ સાઈડમાં આવીને બેસી જ રહેશે કે હું કરે છે અને ડખો પટાવવાનો તો મારે જ બોલવાનું કે બધું ના તો શંભુરા નહીં લઈ જવું હવારે તૈયાર નહીં ધોઈને તૈયાર થઈને નીકળી જવું છે ગફુરની 2 જણા જલ્દી જવું પડશે ગફુર પાછો વાટ જોઈ રહી છે કે હજી લગન આયા ના મોણકોજી શંભુભાઈ તો દેખાતા નહીં મને જલ્દી જવા દે મોડું થવા પાછું અલે હમણાં તો નતા દેખાતા એટલી વારમાં શિકાર જતી પાડજે શંભુભાઈ બોલો હમણાંથી કોઈ કામકાજ આવ્યું નહીં હું એ જ ખોરું છું શંભુભાઈ જોતો ડખલા પણ હમણાંથી કોમ જ આવ્યું નહીં એવું કરે કયો અરે હું તો વાટ જોઈ રહ્યો છું કદાચ 4-5 દાડાથી અઠવાડિયું થવાયું પણ કોઈ મેળ પડે નહીં 5-10 નો મેળ પડે તો અટાણું હેડો જ કહા શંભુભાઈ બીજું કોઈ નહીં આ ડખા ઓછા થઈ જવા ને એવું લાગે છે તે શું નીકળ્યા છો તૈયાર થઈ મારે થોડું કોમ સાથે હું આવું હો એક હગાનો ફોન આવ્યો તો મને કેમ નવરા થયો તો ઓટો તો મારવા આવો ના ના બરોબર છે હગાવા લઈ જવું છે મેં કીધું ઓટો મારતા હું ભેગો થતા હું જતા હો મેં કીધું આ તો છે એકલા નીકળ્યા કહું ના ના એક હગાની વાત છે કે તે મેં કીધું કરતા હું ના ના જતા હો હાર જતા હો હો ભેગા છીએ હો એ તો વાત આવશે એટલે હું તમને ફોન કર્યો એ તો વિશ્વાસ છે મને ખબર જ છે એ હારું હા શંભુભાઈ શિકાર સાથી વાટ જોઈને બેહરી મને લાગે આખો દાડો અરે ઘેર જ રહેતા લાગે છે કે વાથન જ દેખાડશે કે મણકોજી અને હારે જવાનું હોય શોખ તો મને તો ખબર જ ના પડે કે હારે શું જોઈ છીએ બચી જો અમે જલ્દી જવા દે ગફુરના ઘેર અને ત્યાં હગા વાટ જોઈ રહ્યા છીએ કે હજી મહેમાન આયા છે અમના શું કરતા હતા આ બેસણ કે જોઈએ ને સાર બાર નાખો આવો બરોબર બેહો આ બાદ બેસ ભાઈ શરીર શ્યા ભૂકાઈ ગયું છે તમારે તો શરીર ની વાતો કરવા આવ્યો છું કે ડખો પટાવા આવ્યો છું ઉપર હાલ ચાલ તો ભૂખવા પડે અરે પછી પૂછા પેલા જે કરવાનું એ કરીને પેલા તોથી હગાબુ આવું ડખો તો પતિ જ જા કે તાણે આમ શું કરવાનું છે હા બોલો આમ કેમ શું કરવાનું છૂટું જ લઈ લેવાનું વરી તાણે લઈ જ લેવું છે લઈ જ લેવાની હું વરી એ વખત કીધું હોય તો સમજાયા હોય તો વરી અરે ઘણા સમજાયા કોઈ સમજતા નહીં એમ ગફુર નામ જોઈને છૂટું લેવાનું હોય તો પછી છૂટું લઈ જ લેવાય પેલા વેવાઈ નો ફોન કર્યો અમે કરે ફોન એ વેવાઈ ને કીધું આમ આવતા જ હશી વાત કરી છે ને વાત કરેલી જ છે કશો વાંધો નહીં આબા જો પટાઈ દે ડખો પાર મેલો ના હોય તો આ કંટાળો જિંદગી નો બરોબર ગફુર આ તો કોઈ ડખો ના કહેવાય ભલ ભલા ડખા પટાય છે મોણકાજી ને તને શી ખબર નહીં આ મોણકો ભાઈ આટલા નહીં બધા ફરે છે બાર પરોમો નોમ છે તમે જેવા ડખા હોય મેટર હોય સોલ્વ કરી નાખે વાર ચપટીમાં વારો ના આવે એવું હો અમાર હસી તૈયારી જ છે ફોન કર્યો તો ને કે વેલા ને કર્યો હમણાં નીકળી જ ગયા હસી કદાચ તો પાછા નરવા નહીં આ તો ઘણી જગ્યાએ જવાનું હોય અરે ઘેર એક આ તો સારું કર્યું આપણે ટાઈમ કાઢ્યો ટાઈમ ના હોય વાનપાન આ તો ગફુર ને વાત કરી મેં કીધું હેર પટાઈ દઈએ કાલ ને કાલ તો મારા ટાઈમ નહીં કલાક નો અડધો કલાક નો ઘણી ઘણી ડખા આવે છે ઘણી બેહો મેમલ હમણાં આવી જઈએ તો વેવાઈ તો જો આવું તો સારું છે જલ્દી પતી જાય મારા હજી બહાર જવાનું છે એટલે હાલત ને અકરી તો જે મેં ફોન કર્યો તો કે આવો હું કરે હોય કાન મારા તો હોય છતાં પગાર પડતો નહીં તો મારી છોરીની જિંદગી બગાડે અકર નાખીએ ને પણ હું કરે જવું તો પડશે ના હોય તો આજ ઓર થાય તો કરી દેવો છે અને જ્યાં આગળ ચાલે એવું નહીં વેવાન બોલાય તો ચોકન કીધું આવો મારા વગણા કે ના તમે વગર ના આવો કશો નહીં જતા પત્તું હોય ને તો પટાઈ દેવું છે હા વેવાઈ તમારું આવો કહેવાનું આવો કેવો મેલ્યું છે કર વેવાઈ થોડું શાંતિથી બોલો અમે હું શાંતિથી બોલો હવે તો કડક છે કાયમ થી ઓમ પેલા મોચો લેતો તમે મોચો લાવો તો બેહાય ના અરે બેહો તમે યાર હું બહતા આવો છો શાંતિથી બેહો તકલીફ જો તો પડે ને મહેમાન ગતિ આવ્યો તો થોડું વ્યવસ્થિત બોલવું પડે બેહો અરે મહેમાન ગતિ મહેમાન રાખવું પડે આવું હા મને ખબર છે રાખવું પડે આવા ડખા તો રવાના અને મેટરો ઘણી આવે છે અમે પટાવા જઈએ છે મને ખબર છે બધા ડખા રા ટોપાર ના છે ટોપાર ના આરો ઘર નહીં થવા દેતો આવું ના કરાય પણ તમારે યાર મારો જો વોક કાઢો તમાર ચોરીનો વોક છે એ ટોપાર મારી ચોરીનો વોક નહીં કાઢો કે બોડું ફોડી નાખજો મહેમાન સુડો અંબારી વાત કરવાની આટલી ઘણા બોલા નહીં એટલે જરી બેઠા છે આ તો બોડું ફોડવાનું એટલે મારા બોલાય ના વધારાનું કરી લે હો
એ ભાઈ બેસજો તમે, ડખા નહીં કરવા. આપણે પ્રેમથી પટતું હોય તો પટાઈ દે, બ્યો. અરે પટાવવાનું હોય તો પટાઈ દેવાનું હોય યાર, એમાં શું ડખા કરવાના આવે વાત છે? કરજો તમે હારો. તાણ પછી મહેમાન ગફુર આગો જા. એમાં પ્રેમથી સમજાઈ દો તમે, નકર આપણે મેળ નહીં આવે પાછું. અમે તો સમજેલા જ છીએ. હા તમે બોલ્યા કાન બેહો. આવું કાલ આવ્યા છું મનકાજી. અરે ઘેર આયા તો કેટલી ગરમી હા, કરી. લ્યો, લેજો, લ્યો, સમજાઈ દો. સમજાઈ દો તમે. પટાઈ દો, લ્યો. પટાઈ દો તમે. મહેમાન તમને સમજાવવા લાયા આ તો છીએ. તાણ પછી હું નહીં કહેતો યાર, એમને હું વચમાં બોલ બોલ કરો. હા શાંતિથી બોલજો. ચાલે. આ બહાર પડવાનો આગેવાન છે. તમે આ ચપટીમાં સમજાવજો ને, ખબર નહીં પડે. બ્યો શાંતિથી. મહેમાન હા હું શું કહું છું જો, હું એમ નહીં કહેતો કે તમારે છોડીનો હક છે. ઘર હોય ને તો લડવા બોલવાનું થાય, અને વાહને ખખરી ઘર હોય તો હું શું કહું છું, નાવો તો પ્રેમથી આ ડખો બધું પટાઈ દો. તમે નાવો તો રાજી ખુશી તમારી છોડીનો એકણ મોકલી દો, એટલે પટી જાય યાર. મહેમાન હા. હું મારી છોરી મેકલવા તૈયાર છું. હા બરોબર છે, તો તમે તૈયાર હો તો. વાપરા મારી વાત. પેલા કોરા કાગળમાં સહી કરાવી દો અને લખણ કરી આલો. કાલ કોઈ આગળ થાય ને તો એના પર ચડી બી હું. કોઈ કાગળિયા બાગળિયામાં લખવાનું નહીં, આમાં કોઈ મેળ ના આવે. તમારે મેં ના તો કરે, મારા મેં નહીં લાભો થાય ને. તાણે. એવું ના હોય મહા, તમે યાર અરે ના મેળ આવે, સૂર્યનું કોમનું કિયા તો ખરાઈ જાય ઈવાની. આમાં આવું કરવાનું કયો. સારું કશું વાંધો નહીં, હેલો તમને નહીં લાવી, નહીં લાંબી. તમારે છૂટું લેવું છે ને? અરે એવા ના રાખે, હવે છૂટું જ લઈ લો તાને. સારું તો આ બધા હેલો પટાઈ જાય. વાત કરવી તું હતો. અરે યાર બેહીન તો વાત કરવાની આવે છે. હું શું કહું છું, હા. તમારું અમે છૂટું જ લેવાનું છે ને? છૂટું લેવાનું તો ના ના કીધું, છૂટું જ લઈ લો તાન. તમારે છૂટું જ લેવું છે ને? તો કશો વાંધો નહીં, હું ઓન કહી દઉં. ઈવાના કન જે સામાન હોય એ તમને આલી દીધું, તમારી કન ઈવાનો સામાન છે એ તમે ઈવાને આલી દો. એ એટલે મહેમાન છૂટું. મગજ છક નહીં, છૂટું નામ નહીં લેવાનું. તાન? રૂપિયા 5 લાખ લેવાના આવે, પાછું છૂટું મળશે. એ મહેમાન આવું બધું ના હોય યાર, આટલા બધા રૂપિયા હોતા છે? ના તારે એમ નામ થવા છૂટું. હારું હેલો કશો વાંધો નહીં, હું ઈવાને પૂછી લઉં. પૂછતા ઈવાનું આવો. શું કેવું થાય છે એ કશો બધી વાંધો વાત કરી લો હો. હા ગફુર, હા છૂટામાં તો ડખો પડાય એવો છે. સમ મહેમાન તો છે ને 5 લાખ રૂપિયા થઈ જશે. કેટલા? 5 લાખ રૂપિયા. અરે વથાસી 5 લાખ જોઈએ. એ મહા એ બધું જવા દો. તમે એમ કહો તમારે કેટલા હાલવા છે? કપૂર હા. પોચ બોચ કોઈ નહીં. હા. લાખ લેવા હોય ને છૂટું આલવું હોય ને આલી દે. બસ એ, તાણે જે બધી પોતે પોતે ના કે હરિયા ઘંટા કઈ નાખ્યો હોય. ઓહો પાછા મહેમાન એવું બધું ના કરવાનું હોય યાર, હગામાં બગાડવાતું છે. તમે તાર આવો, હું પટાઈ દેવાનું ડખો યાર, પટી જા. એરા મહેમાન છે ને હા. પોચ તો કોઈ નહીં, પણ 50,000 ની વાત કરી છે. એ એ એ મગજ ચક નહીં, આગેવાન ચકું છે તું તો. અલે એમને થાય છૂટું. અરે પણ ઈવાએ કીધું 50,000 આલીને પટાઈ દે ડખો. આમ હું વાંધો છે યાર? અલે 75 માં આવે હું તારે પણ કોઈ ના આવે છૂટું પણ આલું હોય તો 5 લાખ રૂપિયા તો રૂપિયો ઓછો નહીં થાય. પટી જાય યાર, પટાઈ દે. હું કહું મનકાભાઈ હમણાં એવું થયું. એ ગફુર, હા અમારે તો આવું રહેવાનું યાર. પેલા 50,000 ફી એમને નહીં લેતા, લાફા ખાવાની લઈએ છીએ. નહીં દોત બોત પડી જાય તો ચોખ્ઠું બંધાવા થાય કા? બરોબર, સમજ્યા? બરોબર. એમના ગુસપુસ કરો છે બુઢા કયો. કોઈ ડખો લોબો નહીં કરવો. ના હોય તો આટલા પટાઈ દો, અને હું કહું છું એ બરોબર છે યાર. પટાવાનું જ છે. 5 લાખ હશે ને તો મેર પડશે, નકર મેર નહીં પડે. અને 5 લાખ નહીં હોય ને તો હરિયા ઘંટા કઈ નાખ્યો. હા અરે ઘણા હરિયા જોયા ફર્યા ખૂણામાં મારે. એ, એ હરિયા પેલા ના ઘણો ફેર છે. મહા તમારી અરે ભૂલ છે. કપૂરિયા તને હરિયાની વાતો એ કરી. લોકો- હજી મને કે વારો વાયો લાગતો નહીં હોવાનો હો. અરે મહેમાન વાયરો વાય એટલે બધાને ખબર પડી જાય. એ ગફુરે તાર મહાના બદલાય. એ લોખંડના હરિયા છે, આ જલના હરિયા ગણશો ને એટલે ખબર પડી જાય. સપ્પને વીતી જાય, શાંતિથી મોની જો. અરે જોયા હે જતા ઘણા. હાલ ખબર નહીં પડે કેટલા વીએ હોત હોય ને મોય હોય તાને ખબર પડશે. એ ભાઈ તમારે છૂટું આલવા તો આલો, લાખ રૂપિયા જ આલવાનો હું. લાખ રૂપિયા. હા અરે 5 લાખે મેં નહીં પડે, પછી લાખ રૂપિયા આવે હું. અરે મહેમાન બરોબર છે, આમ લાખ તો લાખ તમે પટાઈ દો મહેમાન, કે. આગેવાની કરતા તો ઘેર કરવાની વકર નહીં કરવાની હો. યાર, બકા તો બકાવાના. એ ભાઈ હાલો ને 2 લાખ. મેં વાત ના કરી કે 5 લાખ છે, વાત નહીં કરવાની. ગફુરિયા, હા. તું ડખો પટાવા આવ્યો છું, હું આવ્યો. મહેમાન તમારે શું કરવાનું એમ કે ને યાર? હરિયાની વાત કોના આગળ કરે? આ હરિયાની વાત બીજા કરવાની. જો હોય નીકળ, હજી તું ઓળખતો નહીં. તારી છોરી નીકળ પડી રહે, અને ઓના છોકરા નવી લાઈન બેહાર દે આવું. હજી તને ખબર નહીં. ચિંતા કરશો નહીં. એ, એ, શું થયું પાછું? મગજ છક નહીં. આગેવાન કરતા તારા ઘેર કરવાની હોય નહીં. અમે જોઈ લીધો જેટલા વીએ હોત હોય એ. હરિયા નતા નહીં કઈ નાખતો. આવો તો મારું તો હવે જોયું તારા સંસારમાં ચાર નહીં હું એ! જોવાનું. હાલ એ તો પેલા બોલવું હતું કે કારણે તાને જોકે જેટલી ગરમી કર અને અરે આ બાર પડો ને આગેવાને આ 2-4 વખત લાફા ઘસી દીધા.
તમે તો આગેવાન છો કે હું છો? તમારામાં ઠેકવાનું નહીં, તમને બોલતા આવડતું નહીં, ડખો આવી તો ના પટે યાર. મોનકાભાઈ, થોડું વ્યવસ્થિત બોલવું પડે. આ પેલા વેવાઈને 2-4 ગાઈ દીધી રહી, એને ના આલી અને વગર ફોન મને આલી સારે. અને હજી તમને ખબર પડતી ને ડખો છે રીતના પટ. ચેતના. હું 50,000 માં પટાવતો તો અને 70 કરોડ 80 કરોડ લાખ કરોડ અને તમે તો કે લાખ હાલ લે 2 લાખ રૂપિયા લે. આવી રીતના ડખો પડતો છે યાર. વાતો કરવાની તમારે પતાવવાનો હતો કે મારા? એટલે કપડિયા ડખો બખો ના હા, પટાવ. હા, તમે તો ઓય ચા પીવાના ના રાખ્યા, ચા પીવાના ના, આ ના. કપૂરિયા આગેવાન જ ખોટા હોય. ઉભા રહો, હવે બતાઈ જજો તમે. એ, હરામાં, હે, આવજો તાને. તમે તાર કૂટી લેજો. આવા ડખામાં ના પડાય કોઈ. ઉઠી જ લેવો કે તાણા તમને ભાઈ બોલતા હતા. આવડતું નહીં યાર. શાંતિથી બોલવું પડે. તમે અમે ડખો આગેવાન હતા, પટાવો તો તમારે તમારે તો શાંતિથી બેસી રહેવું પડે. તમારે બધા ઠારે પાડવું પડે. આ કપૂરિયો શિકાર ચોથી આ બાણને લઈને આવ્યો. આગેવાન કરતો તો આવડતી નહીં. કોક હોય તો પ્રેમથી સમજાવે. જોરથી ને જોરથી બોલે તે વેવાઈને 2-4 આલી. અમે પતાવશું. તમે હું ડખલા પતાવતા હજો. તમને ખાવાની એ ખબર પડતી નહીં. તમારાથી ડખલા પતી એવા નહીં. અરે સોરી નહીં મોકલે તો એની હું વાંધો હ. બેહી રહ. મારો છોકરો તો ભાઈ કામ કરશે કે? બસ આવીને બેઠો આટલા ચોકડી ઉપર. ગફુર, ના હોય તો આપણે ગેહડે મારા થોડું કોમ છે એટલે ઉતાવળ. આવો. જીએ, જી, હા. જવાય સાવો. ના, ના, મોડું થાય છે ઓન. અરે આ મોડું તો આખી જિંદગી જીવશે ત્યાં સુધી મોડું જ થવાનું છે ગફુરિયા. શું ચાલે છે કયો? ગયા તા આપણે ઓય. એ ઓય માં તમે નથી વાત કરી હવારી એક હગુ જોવા જઈએ છે. ઓવા હગુ જોવા જતા. ગફુરિયા તે શું કર્યું હગાનું? ફાઇનલ જેવું છે, ફાઇનલ જેવું જ છે. ઓવા. ગફુરિયા હગવાની મજા આવી જાય એવું લાગે છે. બહુ મજા. અને મોણકાજીને તો ચોપડ બહાર આવી છે તે વધારે દુખું. એટલે એવું નતું અમાવું છે. આ જો કે ગાલ ને બાર લાલ ચોર થઈ જશે ને. અરે યાર આ ઉનાળો ચાલુ થઈ ગયો, ગરમી છે પણ એ અમલેટ ના તો લઈ છે ઈ મો. આ વાત સાચી છે. અને પાછું ગળ્યું ખાવાનું કે ભારે ખોરાક? વાત સાચી છે ગફુરિયા. હગે વાલી જાવ એટલે ખવરાય કરી. ના. તારું ગરમીનું આવો થઈ ખબરા વાળો તો એકાદો હોય હોમો ગફુરિયા. ખવડાવવાનો મજબૂત હતો. ઓય, નહીં ઓય. ખવડાવ્યું છે. ના પૂછાની વાત છે. અને શંભુભાઈ કેટલું ખવડાયું, એટલું બધું ખવડાયું છે ને. ખાતા મોનકો ભાઈએ થાકી ગયા અને હું તો નતું લીધું એ વધારે. ગફુર ગફુરિયા. વધારે વખોડ નહીં કરો. ખબરા વાળો તો હોય મજા આવી ગફુર. જાય હો. ખરેખર આટલો શંભુભાઈ. બધો વખોડ ના કરે આપણે જોન લઈને જવું એટલે તો પછી એનો ખબર છે નહીં પડે ગફુરિયા. આવજો શંભુભાઈ. આરામ કરો. હાલો, હાલો, હાલો. અરે મળકાજી હું કહેતો તો કાલે આપણો થોડું કોમ છે. હું કોમ છે જવાનું છે બહાર. શીરો આ ખાવા. કશો વાંધો નહીં, આયો તૈયાર જ છું. શીરો ખાઈ લેવાનો, ધરાઈને કાલ ખાવાનો. જઈએ એ બે જણા. એ હારો. હો? પટી જઈએ કશો. અમાર તારા આયા છે એ પાકા હારું, ભાઈ. હારું. હો? આ તો મનકોભાઈ. કશો ના, એટલે હું હા, હા. આજ થોડું વધારે પડ્યું તો આજ ગયા હોત. કાલે ક્યાં ઉભા રહેતા નહીં હોય? ઉનાળો આવ્યો છે ને ચોપડ ખાવા ઓલે દોડ કરે છે. કઈ દાડો ઉભા નહીં રહેતા અને આખા લાલ ચોર થઈ ગયા છે. એવું તો શિખર શિવ જી ખવડાવી છે.